હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત તમારું અને બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. હું આજે પાસ્તા નાસ્તામાં છોકરાઓનો ઓર્ડર છે, અમારા જેવા બચ્ચાનો જ ઓર્ડર છે ને, પાસ્તા બનાવું છું. એટલે અત્યારે આ પાસ્તા લીધા છે અને આને હું ધોઈશ અને પછી છે ને આ કુકરમાં પાણી લીધું છે, હું બાફવા મૂકી દઈશ. પહેલાં ધોઈ નાખીશ. હાલો જો હું આ પાસ્તા બાફવા મૂકું છું. છોકરાને પાસ્તા બહુ ભાવે. આ તેલ નાખ્યું ની અંદર. આ મીઠું નાખ્યું. આ તેલ અને આ મીઠું નાખ્યું. તેલ ને મીઠું. હવે બાફવા મૂકું છું. નાસ્તામાં પાસ્તા બનાવું છું છોકરા માટે. આ બફાઈ જશે જો હમણાં. હાલો હું જો પાસ્તા બનાવું છું. તેલ મૂક્યું અને આ જો આ બફાઈ ગયા છે. આ પાસ્તા બફાઈ ગયા છે અને એમાં લસણ, આ લસણ, પછી આ ડુંગળી, આ ટમેટાં, મરચાં, આ સીમલું મરચું દઈ ભેગા છે, આ કોથમરી, આ બધા મસાલા છે. હવે નાખવાના છે. વઘાર આવી જાય એટલે, તેલ આવી જાય એટલે નાખી દઉં. હમણાં આવી જશે વઘાર. હાલો આ જીરું નાખ્યું. આ જીરું બ્રાઉન થાય ને લસણ નાખ્યું. આ ડુંગળી નાખ્યું છે. આ મરચાં, આ ટમેટાં, વઘાર બહુ સરસ આવે પંજાબીનો. હવે આમાં થોડુંક આદું નાખ્યું છે. છોકરાઓ કહે છે કે આદું નહીં નાખવામાં. આદું ન ખાય પણ છોકરાઓ નથી કહેતા ને, નથી નાખતા, નથી ખાવતું. હવે આમાં હું મસાલા કરીશ. શું છે આ સોયા સોસ નાખું છું. આ સોયા સોસને નાખું. આ ગ્રીન ચીલી નાખું છું. મરચાં તો છે, ગ્રીન ચીલી નાખું. હવે આ રેડ ચીલી નાખું છું. બસ રેડ ચીલી. આ સોયા સોસ. મેગી મસાલા નાખું છું. મેગી મસાલા થાય. હવે આ ચીલી ફ્લેક્સ નાખું છું. પેકિંગમાં છે ને
ચીલી ફ્લેક્સ નાખ્યું મેં. હવે સેજ ગરમ કરવા દઉં ને મસાલા હમણાં અંદર નાખું. હવે આમાં હું છે ને મસાલા કરીશ. આ મીઠું નાખ્યું, હળદર બહુ ઓછી નાખું છું, અને આ હવે જ નાખ્યો. આ ધાણા જીરું, આ સેજ મસાલા ચડે ને એટલે આ નાખી દઉં પાસ્તા હલકડા. સેજ આપણે મસાલા કર્યા હોય ને એને સેજ ચોળવવા પડે. સેજ એના પાસ્તા છે ને તમે બાફો ને, આ બધા રીત અલગ અલગ હોય. મેં તો 2 થી 3 પાણીએ ધોયા, 2-3 પાણીએ ધોઈ અને પછી બાફવા મૂક્યા. કોઈ પણ વસ્તુ તમે વાપરો ને પહેલાં ધોવાની, 2-3 પાણીએ ધોઈ લ્યો ને પછી જ એનો વપરાશ કરવાનો. અને રસોઈ બનાવો તો પહેલાં હાથ ધોઈ નાખવાના, પછી રસોડામાં. જો આ છોકરા માટે પાસ્તા તૈયાર. એ છોકરાઓ જૂના જમાનાના છે, અને રસોઈ છે ને અત્યારના જમાનાના છોકરાઓને આ પંજાબી જેવો પાસ્તા બનાવી દીધા છે. અમારા જમાનામાં આવું કાંઈ હતુંય નહીં. બહુ સરસ બન્યા છે પાસ્તા. જો બાયા છે છોકરાઓને નાસ્તામાં. છોકરા જો મેં નાસ્તો બનાવ્યો છે તમારા માટે. અહીં 3 બચ્ચા તો ઓલરેડી આટા મારે જ છે. પાસ્તાના અને મેગીના સ્પેશિયલિસ્ટ છે. અને તમે પણ આવી જાઓ તો મારા પાસ્તા, મારો આ નાસ્તો કેવો લાગ્યો છોકરાઓ? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા નવા સબસ્ક્રાઈબર, જૂના સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી યાદીના આશીર્વાદ. બાય બચ્ચો.